પ્રમુખ ઇન્વેસ્ટમેન્ટ તરફથી હું જયેશ કાકડિયા. આજે હું તમને ફંડ બજાર એપ્લિકેશનમાં તમારો પોર્ટફોલિયો દેખાય છે, પરંતુ તમારું ફંડ બજાર સિવાયનું કોઈ પણ જગ્યાએ મ્યુચ્યુઅલ ફંડનું ઇન્વેસ્ટમેન્ટ છે એ કઈ રીતે જોઈ શકાય અને એનો રિપોર્ટ પણ કઈ રીતે ડાઉનલોડ કરી શકાય એ જણાવીશ. તો હવે તમારી ફંડ બજાર એપ્લિકેશન સ્ટાર્ટ કરો. ફંડ બજાર લોગિન કરી ડેશબોર્ડની બાજુમાં 3 લાઇનિંગ છે ત્યાં ક્લિક કરવાનું છે. પછી એમાં છઠ્ઠું ઓપ્શન છે રિપોર્ટ ઉપર ક્લિક કરીશું. રિપોર્ટ ઉપર ક્લિક કરી અને પોર્ટફોલિયો વેલ્યુએશન ઉપર ક્લિક કરશું. અહીંયા તમને 3 ઓપ્શન દેખાય: મ્યુચ્યુઅલ ફંડ, ઓલ પ્રોડક્ટ અને એક્સટર્નલ એમએફ. એક્સટર્નલ એમએફ એટલે બહારનું તમારું અહીંયા ફંડ બજાર સિવાયનું મ્યુચ્યુઅલ ફંડનું ઇન્વેસ્ટમેન્ટ હોય એ કઈ રીતે જોઈ શકાય. તમને પણ ખ્યાલ નહીં હોય કે તમે જૂનું ક્યારે ક્યાં ઇન્વેસ્ટ કરવું, પણ બધું ઇન્વેસ્ટમેન્ટ તમને અહીંયા દેખાડી દેશે. એ ઉપર સિલેક્ટ કરશો એટલે તમારા જે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ છે, નામ, ફેમિલી મેમ્બર, એ બધાના નામ આવી જશે. જે મેમ્બરનું તમારે પ્રોસેસ કરવી હોય એ મેમ્બર ઉપર તમારે નામ ઉપર જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે. જેવું જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમને એક ઓટીપી આવશે. ઓટીપી એન્ટર કરવાનો છે. ઓટીપી એન્ટર કરી ટર્મ એન્ડ કન્ડિશન ઓકે કરી અને કન્ફર્મ ઓટીપી દબાવવાનો છે. જેવું તમે કન્ફર્મ ઓટીપી દબાવશો એટલે એ તમારું જે બહારનું ઇન્વેસ્ટમેન્ટ છે એને પ્રોસેસ કરશે. એ પછી તમારે CAS ટ્રાન્ઝેક્શન રિપોર્ટ ઉપર જવાનું છે. આ પ્રોસેસ થતાં 2 કલાક જેવો સમય લાગી શકે છે, એટલે થોડા ટાઈમ પછી ચેક કરવું અને એમાં તમે જેની પ્રોસેસ કરી છે એનું સિલેક્ટ કરશો અને તમારે ડેટ સિલેક્ટ કરવાની. ડેટ તમારે જૂની, એટલે જે આમાં દેખાડે છે કે 2011, તો 2011 થી આજ સુધીનું લઈ લેવાનું, એટલે ટોટલી ઇન્વેસ્ટમેન્ટ તમારું ત્યાં તમને દેખાશે. એટલે આ રીતે તમને અહીંયા જેટલું ઇન્વેસ્ટમેન્ટ બહાર છે એ તમને અહીંયા દેખાવા માંડે છે. બરાબર છે? એટલે આ દેખાઈ ગયું. પછી તમે એની અંદર ટ્રાન્ઝેક્ટની અંદર જે કાંઈ ટ્રાન્ઝેક્શન થયેલા હશે એ દેખાશે. એ ઉપરાંત તમે પ્રોસેસ ટ્રાન્ઝેક્શન એટલે જે ટ્રાન્ઝેક્શન તમારા છે એ કેટલા સમયગાળા દરમિયાન, એટલે 2 ડેટ વચ્ચે ટ્રાન્ઝેક્શન કેટલા થયેલા છે એ જોવા માટે પણ તમે આ પ્રોસેસ કરી શકો છો. હવે જુઓ, જો તમારે આ જે તમારા ટ્રાન્ઝેક્શન છે એ બીજે કંઈ છે અને એ મ્યુચ્યુઅલ ફંડ તમને ખ્યાલ નથી અને હવે તમારે ફંડ બજારની અંદર પોર્ટફોલિયો વેલ્યુએશન રિપોર્ટમાં લાવવા છે, તો તમે શું કરી શકો છો? એની અંદર એક ઓટો જનરેટ ફોર્મ થાય છે. એની માટે તમે મારો સંપર્ક કરજો, એટલે હું તમને એની પ્રોસેસ બતાવીશ અને બધું જ તમારું અહીંયા એક જ પ્લેટફોર્મ ઉપર આવી જશે.